તો ફરી એકવાર તો સ્નેક રેસ્ક્યુ નો મને કોલ આવે છે અને કોલ ઉપર એવી માહિતી આપે છે કે અમારે રસોડાની અંદર એક સાપ આવી ગયો છે, સવારથી કોઈ રસોડાની અંદર પ્રવેશ કરી શકતું નથી. હાલ ત્યાં લોકેશન ઉપર જઈને જોયું તો એક કોબરા સાપ છે, જેને ગુજરાતીમાં નાગ તરીકે ઓળખવામાં આવે છે અને અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. મિત્રો આ સાપ છે તે અત્યંત ઝેરી સાપ છે. આમાં ન્યુરોટોક્સિક નામનું વેનમ હોય છે અને જે આપણી નર્વસ સિસ્ટમ છે એટલે કે ચેતાતંત્ર ઉપર આનું જે અસર કરતું હોય છે. મિત્રો તમને ક્યાંય આવો સાપ દેખાય તો આની કોઈ પણ પ્રકારની મસ્તી કે ચેનચાળા કરવાની તરત જ વન વિભાગ અથવા તો કોઈ પણ અનુભવી સર્પ મિત્રને કોલ કરી અને આ સાપનું રેસ્ક્યુ કરાવવું. મિત્રો વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે આખા ભારતમાં એક વર્ષમાં 50,000 થી વધારે લોકો સર્પદંશના કારણે મૃત્યુ પામે છે, જેનું એક જ મોટું કારણ છે કે સાપને લઈને જે અંધશ્રદ્ધા છે ભારત દેશમાં, એના કારણે લોકો મૃત્યુ પામે છે. તો વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે થોડીક સાપો વિશે માહિતી આપી અને લોકોને સાપોથી અવેરનેસ કરાવી અને જે મૃત્યુ આંક છે તે ઓછો થાય અને પર્યાવરણનું રક્ષણ થાય. મિત્રો તમને ક્યાંય પણ આ સાપ દેખાય તો તરત જ સર્પ મિત્ર અથવા તો વન વિભાગને કોન્ટેક્ટ કરી અને સાપનું રેસ્ક્યુ કરાવો. હાલ જે મેં સાપ છે તે સફળ રીતે રેસ્ક્યુ કરી દીધો છે અને ફરી એક વખત આને પર્યાવરણના થોડે મુક્ત કરી દઈશ. જો મારો તમને વિડીયો ગમ્યો હોય તો વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને સાપોને લઈને જે માહિતી છે બધા સુધી